સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 2 ધોરણ 6 નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે લખો. એ પ્રશ્ન 16:24 અને 20:30. તો આપણે પ્રથમ બે સંખ્યાનો છે ગુણોત્તર શોધીશું અને અંતિમ બે સંખ્યાનો ગુણોત્તર શોધીશું. જો એ બંને ગુણોત્તર સરખો મળે તો ખરું છે, નહીં તો ખોટું છે. ચાલો પહેલા બે ગુણોત્તર કયા છે? 16/24. તો 16/24. 16 અને 24 કયા ઘડિયામાં સાથે આવે? બોલો 16 કયા ઘડિયામાં સાથે આવે? બોલો 16. હા બોલો 4 ચોકો 16. સરસ. ચાલો 4 ના ઘડિયામાં 24 આવશે? હા બોલો પિયુષ. 4 છંગ 24. શું સરખું દેખાય છે? હજુ 4 કોઈ ઘડિયામાં આવશે? કયા ઘડિયામાં આવશે? 2 દુ 4 ને 2 ના ઘડિયામાં 6 પણ આવે ને? 2 તરી 6. 2 દુ 4 ને 2 તરી 6. તો એટલે 2 2 શું થાય છે? કેન્સલ. એટલે આપણને ગુણોત્તર શું મળ્યો? 2/3 અથવા તો 2/3. ચાલો આટલું થઈ ગયું. હવે અંતિમ બે સંખ્યા લઈએ 20/30. તો જુઓ 20/30 માં તમને એકદમ સહેલું દેખાય છે. 0 0 કેન્સલ. શું આવ્યો ગુણોત્તર? 2/3. 2/3. તો આ કેવું છે? ખરું છે. આ કયું છે? શું છે આ? એ પ્રશ્ન એ ખરો છે. ખરું આપણે લખી દઈએ. ઓકે ચાલો હવે બી પ્રશ્ન. બી માં શું કીધું છે? 21 બી માં 21 કેટલા કીધા છે? 6. 6/35/10. ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે? 21 ને 6. ચાલો 21 અને 6 નો ગુણોત્તર. ચાલો 21 કયા ઘડિયામાં આવે? 21 કયા ઘડિયામાં આવે? બધાને આવડવું જોઈએ ઘડિયા તો. ક્રિસ શું કરે છે? 21 કયા ઘડિયામાં આવે? બોલો 21 કયા ઘડિયામાં આવે? બોલો 3 7 21. સરસ. ચાલો 6 3 ના ઘડિયામાં કે 7 ના ઘડિયામાં આવે? 6 આવે ને 3 ના ઘડિયામાં? 3 દુ 6. તો એટલે જુઓ 3 3 કેન્સલ. શું આવ્યો ગુણોત્તર? 7/2 એટલે કે 7/2. હવે બીજી બે સંખ્યા લઈએ 35/10. ચાલો 35 કયા ઘડિયામાં આવશે? બોલો 35 કયા ઘડિયામાં આવશે? બધાને આવડવું જોઈએ. વારીસ બોલો 35 કયા ઘડિયામાં આવે? સાવ સહેલું છે. હા બોલો આરુષિ. સરસ. 5 7 35 ને 5 દુ 10. તો તમે જુઓ શકો છો 5 5 કેન્સલ. એટલે શું આવે છે ગુણોત્તર? 7/2 એટલે 7/2. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. એટલે બી લખી દઈએ ખરું. ઓકે ચાલો હવે આવે છે સી. ફટાફટ જોઈશું. 12/18 28/12. સી 12/18 28/12. ઓકે ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે? 12/18. ચાલો 12 અને 18 કયા ઘડિયામાં સાથે આવે? એકદમ સહેલું. બોલો 4 તરી 12. પણ 4 ના ઘડિયા 3 ના ઘડિયામાં 18 આવશે? આવશે. ક્યારે આવશે? 3 ચોકુ 12. બરાબર છે ડેનિસ નો જવાબ. પણ 4 ના ઘડિયામાં 18 નહીં આવે, પણ 3 ના ઘડિયામાં આવે. ક્યારે આવે ડેનિસ? બરાબર છે બોલ. 3 6 18. ગભરાવાનું નથી. ચાલો 3 3 કેન્સલ. 4 અને 6 2 દુ 4 2 તરી 6. તો 2 2 કેન્સલ. શું આવ્યો જવાબ? 2/3 એટલે 3. સરસ. ચાલો આ પ્રથમ બે સંખ્યાથી અંતિમ બે સંખ્યા 28 ને 12. 28 કયા ઘડિયામાં આવે સાથે? કયા ઘડિયામાં આવશે 28? હા બોલ ડેનિસ. 4 7 28. 7 ના ઘડિયામાં તો 12 આવવાનો નથી. 4 ના ઘડિયામાં 12 આવે ને? ક્યારે આવે? 4 તરી 12. સરસ. 4 તરી 12. 4 ને 4 કેન્સલ. હવે 7 ના અવયવ પડે? નહીં પડે. 7 એ અવિભાજ્ય સંખ્યા છે.
3 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ ઘડિયામાં સાથે નહીં આવે. આપણો જવાબ શું આવ્યો? 7/3 એટલે કે 7/3. તો આ ખરું છે ખોટું છે? આ કેવું છે? સી એ ખોટું છે, ખોટું. બરાબર. ચાલો હવે ડી આવે છે 8/9. સરસ. 8/9/24/27. ચાલો પ્રથમ બે સંખ્યા 8 અને 9. 8/9. કોઈ ઘડિયામાં સાથે આવશે? 8 અને 9 નહીં આવે. કોઈ પણ ઘડિયામાં સાથે નહીં આવે. જો 4 દુ 8 થાય, બરાબર ને 3 તરી 9. 3 ના ઘડિયામાં 8 કોઈ દિવસ આવે નહીં. માટે આનો જવાબ શું આવશે? 8/9. હવે આવે છે 24/27. 24 અને 27 કયા ઘડિયામાં આવશે? બોલો. 24 કયા ઘડિયામાં આવશે? 27 કયા ઘડિયામાં આવશે? હા બોલો. 12 દુ 24. 27 નહીં આવે. 12 ના ઘડિયામાં પણ નહીં આવે, 2 ના ઘડિયામાં પણ નહીં આવે. બોલો. નહીં, ખોટું. 4 છંગ 24. 4 ના ઘડિયામાં 27 નહીં આવે. 4 × 7 = 28 થાય. કયા ઘડિયામાં આવે? પગ નીચે રાખો પ્રકાશ. કયા ઘડિયામાં? યાદ કરો. સરસ. કોણ બોલ્યું? 3 × 8 = 24 ને 3 × 9 = 27. સરસ. 3 × 8 = 24 ને 3 × 9 = 27. 3 ને 3 કેન્સલ. શું આવ્યો જવાબ? 8/9 એટલે 8/9. તો આ તો કેવું થઈ ગયું? સાચું થઈ ગયું ને? ડી. શું આવ્યો જવાબ? ખરું. સાચું પણ લખી શકો. ચાલો હવે ઈ ફટાફટ. ઈ 5/5.3 ને 3.9 છે. એવું છે ને? પોઈન્ટમાં છે. જેમ 3.9. 3/9 છે કે 4 છે? 4 છે ને? ઓકે. આ પોઈન્ટ થી આપણે બિલકુલ ગભરાવાનું નથી. ચાલો પ્રથમ બે સંખ્યા લઈ લઈએ. 5.2 ને 3.9. હવે આ દશાંશ ચિહ્નને દૂર કરીએ તો 52/10 આવશે ગુણ્યા 39/10. પણ આ 10 ક્યાં જશે? અંશમાં. છેદનો છેદ છે એટલે. માટે આ 10 ને ક્યાં લખીશું આપણે? 39/10 આવશે તો ક્યાં લખીશું? અંશમાં. તો એટલે તમને શું સરખું દેખાય છે? 10 સરખા છે. કેન્સલ. હવે શું આવ્યું? 52/39. તો 52 અને 39 કયા ઘડિયામાં આવે? 13 ના ઘડિયામાં આવે. જુઓ બધાનું ધ્યાન. એટલે 13 ચોકો 52 ને 13 તરી 39. તો આ 13 કેન્સલ. શું જવાબ આવે છે? 4/3 એટલે કે 4/3. હવે 3/4. તો 3 ના ઘડિયામાં 4 આવતો નથી એટલે શું જવાબ આવે છે? 3/4. તો આ ખરું છે કે ખોટું? ના, ખોટું છે. કેમ કે 3 એ અંશમાં આવે છે અને આમાં 3 છેદમાં છે એટલે આ કયું છે? ખોટું. ઈ કેવું આવશે? ખોટું આવશે. ઓકે. ચાલો હવે આપણે એફ કરીશું. એફ શું કીધું છે? એફમાં 0.36. 0.9 OC. અવાજની 0.9 જેમ 0.36 જેમ 10/4. પહેલું જ છે. જુઓ. ચાલો પ્રથમ બે સંખ્યા 0.9 ને આ છેદમાં 0.36 આપણે નીચે કરીશું. બરાબર. તો 9 ના છેદમાં કેટલા આવશે? 10. બરાબર. પણ 36 ના છેદમાં કેટલા આવશે? કોઈ કહેશે મને? દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? હા બોલો પ્રકાશ. શું? હા 36 ના છેદમાં કેટલા આવશે? 100. તો આ 1 0 આ 1 0 કેન્સલ. તો જુઓ 9 એકો 9 ને 9 ચોકો 36. પણ આટલે 10 છે. જુઓ દેખાય છે? તો આ 9 કેન્સલ. તો શું આવે છે જવાબ? 10/4. એટલે આપણો ગુણોત્તર શું આવે છે? 10/4. જ્યારે આપણને 10/4 આપેલો જ છે ગુણોત્તર. દેખાય છે? એટલે આપણો જવાબ આ કેવો છે? સાચો છે. એફ કેવું છે?
સાચું છે. ખરું. ચલો, F એ ખરું